ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું. ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો. જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈને તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને અન્ય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા આવનારા દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને લોકોના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે. ત્યારે આજરોજ તવરા ગામે અનેક સ્થાનો પર બેનર લગાવવામાં આવ્યા હતા. જે બેનરોમાં આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર્તાએ પ્રવેશ નહીં કરવો જેવા બેનરો અનેક સ્થળ પર લગાવવામાં આવ્યા. रिपोर्टर रवि सैयद, तहलका न्यूज़, भरूच। नाम भूपेंद्र सिंह जादौन है। मैं राजस्थान छूँ, प्रोपर तवरा में अमे रहूँ छूँ। अमरो विरोध एटलो ज छे, अमे रजवाड़ा एटला दान करेला है तो भी अमे सरकार पासे आरक्षण कोई दिवस मांगता नहीं, केम के अमे एटला बधा रजवाड़ा आपेला है तो भी अमे बधुं मांगी शकीए छे, तो भी अमे रूपालानी टिकિટ केन्सल करवा मांगीए छे। बाकी अमारा राजपूत समाजना बधा युवानो विरोध फैले छे, बधी जग्याए आंदोलन करवा माटे तैयार छे। आ टिकિટ रद्द नहीं करे तो हूँ हितेशभाई ठाकोर, गाम तवरा, हूँ रूपाला साहेबનો સખત વિરોધ કરું છું. જે રાજપૂતે 565 રજવાડાના બલિદાન આપેલા છે ભારત માટે, ને જે રૂપાલા સાહેબે રાજપૂત સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ભાઈ બહેનો માટે, તેનો અમે સખત વિરોધ કરીએ ઠાકોર સમાજ. ને અમે તવરા ગામના એકલો રાજપૂત સમાજ નહીં, એમની જોડે ઠાકોર સમાજ પણ સપોર્ટમાં રહેશે. ને જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે સખત વિરોધ કરતા રહીશું. જય હિન્દ. મારું નામ વિનય વસાવા છે. હું કરોડ ગામનો વતની છું. આજે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને રૂપાલા સાહેબને આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડો 565 રજવાડા જ્યાં ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે, અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે. એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ. આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, મુકામ તવરા. અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ આપ્યો છે, 562 રજવાડા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય. આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી. તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકરા પાણીએ રહેશે. મારું નામ રાજ ધારાભાઈ વિશાલસિંહ છે. હું તવરા નિવાસી છું. અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં, અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું. અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, આપણે મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં. માતાજી, મારું નામ એડવોકેટ મયુરસિંહ બી પુનાડા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મંત્રી છું. આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આજરોજ ભરૂચ જિલ્લાના તવરા મુકામે આ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અહીંયા સૌ નગરજનો અને ખાસ કરીને બહેનો અમે ઉપસ્થિત રહ્યા છે. સમાજનો માત્ર એક જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે, અને આ સમાજ આઈડિયોલોજીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે. આ કોઈ પક્ષ સાથેનું કોઈ તકરાર નથી, આ કોઈ જ્ઞાતિ સાથેની તકરાર નથી. એકને માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ.